નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આપણી સ્કિન સારી રહે, દમકતી રહે, ચમકતી રહે એ બધાનું સપનું હોય છે, પણ કંઈક ને કંઈક સ્કિન રિલેટેડ ઇશ્યુ વધતા જાય છે અને એમાં ખાસ કરીને આજે સૌથી મોટો પ્રશ્ન મહિલાઓનો જો કોઈ હોય તો એ પિગમેન્ટેશન છે। 30 થી 35 વર્ષની ઉપર એમની ઉંમર થવાની શરૂ થાય અને પિગમેન્ટેશનના પ્રોબ્લેમો આવતા હોય છે। તો આ પિગમેન્ટેશનના પ્રોબ્લેમોને આપણે કઈ રીતે દૂર કરી શકીએ અને પિગમેન્ટેશન ના આવે એના માટે આપણે આપણા રૂટીનમાં શું ચેન્જ કરવું જોઈએ, આપણા રૂટીનમાં શું ફોલો કરવું જોઈએ કે જેના કારણે આપણે પિગમેન્ટેશનના ડાઘા ઓછા કરી શકીએ અને પિગમેન્ટેશનથી બચી શકીએ। આ બધી જ બાબતો સમજવા માટે, જાણવા માટે મારી સાથે બન્યા રહો અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબનું બટન દબાવી દો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે। તો વાત કરીએ કે પિગમેન્ટેશન હોય અથવા તો પિગમેન્ટેશનનો પ્રોબ્લેમ ના આવે એના માટે આપણે ડેઈલી રૂટીનમાં કઈ ચીજોનું વધારે ધ્યાન રાખવું જોઈએ। તો સૌથી પહેલાં કે પિગમેન્ટેશન ના આવે, સ્કિન રિલેટેડ ઇશ્યુ ના આવે અથવા તો પિગમેન્ટેશન છે, સ્કિન રિલેટેડ ઇશ્યુ છે, તો એના માટે સૌથી પહેલાં તો પાણી આપણે પ્રોપર પીવું જોઈએ, કેમ કે આપણી બોડીની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે પાણી ના પીએ ત્યારે પણ આપણને સ્કિન રિલેટેડ ઇશ્યુ આવતા હોય છે। તો તમે આજથી જ 15 થી 16 ગ્લાસ પાણી પીવાનું શરૂ કરી દો, એટલે કે મિનિમમ 2.5 થી 3 લીટર પાણી પીવાનું શરૂ કરી દો, પછી જુઓ તમારી સ્કિન પર એની શું ઇફેક્ટ આવે છે। અને બીજું, વર્કઆઉટ પણ ખૂબ જ મહત્ત્વનું છે। તમને એવું થતું હશે કે સ્કિનને સારી કરવા માટે વળી વર્કઆઉટનું શું કનેક્શન છે, પણ વર્કઆઉટ આપણે કરીએ છીએ તો આપણા ઓપન પોર્સ જે છે એ બંધ થયેલા પોર્સ ખુલે છે, એમાંથી જે ગરમી નીકળે છે એની સાથે સાથે શરીરની અંદર જે ખરાબ ટોક્સિન છે એ પણ બહાર નીકળે છે અને એના કારણે આપણી સ્કિન ઓર ચમકવા લાગે છે। 1 મહિનો તમે એક્સરસાઇઝ કરીને જુઓ તો તમને ખ્યાલ આવશે કે ખરેખર સ્કિનમાં શું ચેન્જીસ આવે છે। અને એની સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે આજે આપણી લાઈફસ્ટાઈલ બિલકુલ બદલાઈ ગઈ છે। ખાવાનું આપણે ક્યારે ખાઈએ છીએ, શું ખાઈએ છીએ, આપણને કંઈ જ ખ્યાલ હોતો નથી। તો આપણું જે પણ ખાઈએ છીએ એ હેલ્ધી ખાવાનું હોવું જોઈએ। આજનું આપણું ખાવાનું વધારે પડતું તેલવાળું, ફાસ્ટ ફૂડ અને બી ટાઈમનું અને બહારનું જ ખાવાનું થઈ ગયું છે, પણ આપણે જો આપણી સ્કિનને સારી રાખવી હોય અને એની સાથે સાથે આપણી હેલ્થને પણ સારી રાખવી હોય તો આપણે આપણા ખાવામાં વધારે પડતા શાકભાજી અને વધારે પડતા ફળોનો ઉપયોગ કરવો જોઈએ। અને હા, એમાં પણ વિટામિન સી વાળા ફ્રૂટ્સનો આપણે વધારે ઉપયોગ કરીશું તો એ આપણા માટે ખૂબ જ બેનિફિશિયલ છે, જેમ કે ઓરેન્જ છે, ગાજર છે, બીટ છે, ટામેટા છે। આનો આપણે વધારે પડતો ઉપયોગ કરીશું તો આપણી સ્કિનમાં 1 મહિનાની અંદર એની અલગ જ ઇફેક્ટ દેખાશે। અને બીજું, આપણી સ્લીપિંગ પેટર્ન બિલકુલ ચેન્જ થઈ ગઈ છે, તો આપણે પ્રોપર જે ઊંઘ જે હોવી જોઈએ એ આપણી ઊંઘ હોવી જોઈએ, થઈ જવી જોઈએ। 6 થી 8 કલાકની આપણી ઊંઘ પૂરી થવી જોઈએ, પણ એ ઊંઘ આજે પૂરી થતી નથી। આપણે મોડા સુધી જાગતા રહીએ છીએ, મોબાઈલને સ્ક્રોલ કરતા રહીએ છીએ અને કંઈક ને કંઈક નવી નવી સિરીઝો દેખતા હોઈએ છીએ અને સવારમાં આપણાથી ઉઠાતું નથી। એના કારણે પણ આપણી સ્કિન ખરાબ થાય છે। અને બીજું, આપણી લાઈફસ્ટાઈલ તો બદલાઈ જ ગઈ છે, સાથે સાથે આ બિઝી શિડ્યુલમાં આપણે ઘણો બધો સ્ટ્રેસ લઈ લઈએ છીએ। કામ પૂરું ના થાય એનો આપણને એટલો બધો લોડ આવી જાય છે, એટલું બધું ટેન્શન હોય છે કે સ્ટ્રેસના કારણે પણ આપણી સ્કિન ખરાબ થાય છે। તો સ્ટ્રેસને પણ ઓછો કરવો ખૂબ જ જરૂરી છે। જો આપણે આપણા સ્ટ્રેસને ઓછું કરીશું તો આપણી સ્કિનમાં પણ ઘણો બધો ચેન્જીસ આવશે। આપણે જ્યારે પણ કોઈ ફંક્શનમાં અથવા તો કોઈ મિટિંગમાં જતા હોઈએ છીએ, કંઈ પણ વોટેવર, તો આપણે મેકઅપ લગાવતા હોઈએ છીએ, તો સાંજે મેકઅપને રિમૂવ કરવાનું ક્યારેય ના ભૂલવું જોઈએ અને અવનવા સૌંદર્ય પ્રસાધનોનો વારે ઘડીએ આપણે યુઝ ના કરવો જોઈએ। આપણી સ્કિન માટે જે પરફેક્ટ હોય એનો જ આપણે લાઈફ ટાઈમ યુઝ કરવો જોઈએ અને એના ગાઈડન્સ માટે તમે એક હેલ્થ કોચની એડવાઇસ લઈ શકો છો અથવા તો તમારી આજુબાજુ કોઈ ડર્મોલોજિસ્ટ હોય એની પણ તમે સલાહ લઈને આગળ વધી શકો છો। અને એ સાથે જ સ્કિન કેર રૂટીનને અવશ્ય ફોલો કરવું જોઈએ અને એમાં પણ 30ની ઉંમર પછી તો સ્કિન કેર રૂટીન ફોલો કરવું ફરજિયાત છે। આપણે સ્કિન કેર રૂટીન ફોલો કરીશું તો આપણે જે ધૂળ, મિટ્ટી, પોલ્યુશન જે છે એનાથી આપણે સ્કિનને બચાવી શકીશું અને આપણી સ્કિન લાંબો સમય સુધી જવાન રહેશે, સ્કિન પર રિંકલ્સ નહીં આવે અને સાથે સાથે પિગમેન્ટેશન પણ નહીં આવે।
હવે પ્રશ્ન એવો થાય છે કે આ બધી જ વસ્તુઓ ફોલો કરવા માટે આપણે શું કરવું જોઈએ અને એમાંય મોટો પ્રશ્ન કે શું ખાવું જોઈએ. તો એના માટે મારો મેં અલગથી એક વિડીયો બનાવેલો છે, તે તમે જોઈ શકો છો કે આપણે એવા રોજિંદા જીવનમાં કયા ફળ અને શાકભાજીનો યુઝ કરી શકીએ કે જેનાથી આપણી સ્કિન વધારે સારી થાય. અને બીજું, સ્કિન કેર રૂટીનમાં ઘણી બધી પ્રોડક્ટો અવેલેબલ છે. આપણે કઈ પ્રોડક્ટ યુઝ કરવી એ વિશે કન્ફ્યુઝન થતું હોય તો પણ તમે મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરી શકો છો, કેમ કે મેં ઘણા બધા લોકોને સ્કિનને હેલ્ધી કરવા માટે હેલ્પ કરી છે. હું તમને સજેસ્ટ કરીશ કે કઈ પ્રોડક્ટ તમારા માટે બેસ્ટ છે અને શું ખાવું જોઈએ. આ બધું જ સોલ્યુશન તમને મળશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. મળીશું નવા વિડીયો સાથે.